મળમાર્ગે થતી બીમારી. મળમાર્ગે જે મુખ્યત્વે આપણે જોઈએ તો કે જેને હરસમસા કે જેને આપણે પાઇલ્સ કે હેમરોઇડ કહેવામાં આવે છે. આના સિવાય અન્ય સૂકા મસા કે જેને એનાલ પેપિલા જે મળદ્વારની અંદર થતા હોય જેને એનાલ પેપિલા કહેવામાં આવે છે. મળમાર્ગની બહારના ભાગમાં લોહીના ગઠ્ઠા જેવો જે મસો થાય જેને એનાલ હિમેટોમા કહેવામાં આવે છે. આના સિવાય ગુદા દ્વારે કે જેને ચીરો કે વાઢીઓ કે જેને એનાલ ફિસર કહેવામાં આવે છે. ગુદા દ્વારે થતું ગુમડું કે જેને એનાલ એપ્સિસ કહેવામાં આવે છે. ભગંદર એનાલ ફિસ્ટુલા. આના સિવાય નાના બાળકોની અંદર જે રેક્ટલ પોલિપ કે જે ગુદાનો ભાગ બહાર નીકળતો હોય જેને રેક્ટલ પોલિપ કહેવામાં આવે છે. અન્ય સિવાય ગુદા દ્વારે થતા ચેપી મસા જેને એનાલ વાટ્સ કહેવામાં આવે છે. બીજું કે પ્રુરાઇટિસ ઇન એનો કે ગુદા દ્વારે ખંજવાળ આવવી. આના સિવાય પણ ગુદા દ્વારે બીજા અન્ય ઘણા બધા રોગો થતા હોય છે. રોગી જ્યારે મળદ્વારે કોઈ પણ રોગથી પીડિત થતું હોય ત્યારે કેવા લક્ષણો જોવા મળતા હોય છે. દર્દી મળત્યાગ કરે ત્યારે લોહી પડવું, મળત્યાગ કરતી વખતે દુખાવો કે બળતરા થવી, મળત્યાગ કરતી વખતે ગુદાનો ભાગ ફૂલીને બહાર આવવો, મળમાર્ગની આસપાસ પાક, રસી કે ગુમડું થવું, મળદ્વારની આસપાસ ખંજવાળ આવવી. આમાંથી કોઈ પણ લક્ષણ જણાય તો રોગીને કંઈ પણ મળદ્વારે કોઈ પણ રોગ થતો હોય એની નિશાની છે.